હેલો ફ્રેન્ડ, હાઉ આર યુ? કાર્બનિક રસાયણમાં હું માનું છું કે તમે પ્રયત્ન કરતા હશો અને મોટાભાગના ટોપિક્સમાં તમારો ખ્યાલ છે એ ધીમે ધીમે સ્પષ્ટ બનતો જતો હશે. આપણે સારી એવી વાતો કાર્બનિક રસાયણમાં આગળના લેક્ચરોમાં લીધી છે. નવી થોડી નાની બાબતો છે જે આપણા માટે ફ્યુચરમાં ભવિષ્યમાં ઉપયોગી બનવાની છે. એવી કેટલીક વાતો ઉપર અત્યારે આપણે ડિસ્કશન કરી રહ્યા છીએ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે બે નાનકડા પોઈન્ટ સમજેલા. એક તો ક્રિયાશીલ સમૂહ કોને કહેવાય, તો એવા પરમાણુ કે પરમાણુ સમૂહો જે કાર્બનિક સંયોજનમાં વિશિષ્ટ રીતે જોડાયેલા હોય અને એને આધારે સંયોજનની રાસાયણિક પ્રક્રિયાઓ અથવા તો સંયોજનના રાસાયણિક ગુણધર્મો છે એ જોવા મળતા હોય છે, અથવા તો એવા પરમાણુ કે પરમાણુ સમૂહ જે તે સંયોજનની રાસાયણિક લાક્ષણિકતાઓ માટે જવાબદાર છે. તો એવા સમૂહો ઉપર આપણે થોડીક સમજ છે તે મેળવી. ઘણા બધા સમૂહો ઉપર આપણે આગળ જતા ડિસ્કશન કરીશું. એ પછી એક બીજો મુદ્દો આપણે સમજ્યા કે સમાનધર્મી શ્રેણીનું. તો આ એક અલગ મુદ્દો છે અને એટલા પૂરતો યાદ રાખવાનું કે ભાઈ સમાનધર્મી શ્રેણી કોને કહેવામાં આવે છે. તો એમાં મેઇન વાત એ આવી કે સમાનધર્મી શ્રેણી એટલે સંયોજનોની એવી શ્રેણી કે એ શ્રેણીમાંના કોઈ પણ સંયોજનને આપણે એક કોમન ફોર્મ્યુલા, સામાન્ય જનરલ ફોર્મ્યુલા વડે દર્શાવી શકીએ. તો એવી આલ્કેન શ્રેણી આપણે સમજ્યા, આલ્કીન શ્રેણી સમજ્યા, આલ્કોહોલની શ્રેણી જોઈ, હેલોજનની શ્રેણી જોઈ. તો એ બધી બાબતો આપણે આ પહેલાના લેક્ચરમાં જોઈ. અને એક લેવલ ઉપર આપણે કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ પણ સમજ્યા કે ભાઈ કેવા કેવા પ્રકારના કાર્બનિક સંયોજનો હોય. તો કે મુક્ત શૃંખલાવાળા હોય અને ક્લોઝડ એટલે કે બંધ શૃંખલાવાળા હોય અથવા તો ચક્રીય હોય. અને પછી એમાં જુદા જુદા વિભાગો આપણે સમજ્યા કે એલિસાયક્લિક હોય, એરોમેટિક હોય. એલિસાયક્લિક હોય તો બે પ્રકારના હોય, સમકેન્દ્રીય, વિષમકેન્દ્રીય. એરોમેટિક હોય તો એ પણ બે પ્રકારના હોય, સમકેન્દ્રીય, વિષમકેન્દ્રીય. સમકેન્દ્રીયમાં ફરી પાછા આપણે આગળ ક્લાસિફિકેશન કર્યું અને એમાં બેન્ઝેનોઇડ અને નોન બેન્ઝેનોઇડ એવા બે સમૂહો આપણે ત્યાં અલગ મૂક્યા. તો વિવિધ પ્રકારના કાર્બનિક સંયોજનો ઉપલબ્ધ છે અને એમાંથી કેટલાક ઉપર ધીમે ધીમે આપણે વધારે વિસ્તારપૂર્વક વાતો કરવાની છે. તો એ બધા કાર્બનિક સંયોજનોને સમજવા માટે હવે એક નવો મુદ્દો છે એ એમાં આપણે પ્લસ કરી જે આપણા માટે ઉપયોગી સાબિત થવાનો છે. અને તે મુદ્દો છે ડિગ્રી ઓફ કાર્બન. કાર્બનની ડિગ્રી. આને ગુજરાતીમાં આપણે કંઈ કહેતા નથી, સીધી ડિગ્રી ઓફ કાર્બન એ રીતે જ સમજીશું. તો કાર્બનની ડિગ્રી કેટલા પ્રકારની હોય છે અથવા તો કેટલા પ્રકારના કાર્બન હોય છે સંયોજનમાં, તો એ બાબત આપણે અહીંયા લઈએ. તો 4 પ્રકારની એને ડિગ્રી આપવામાં આવે છે. પ્રાથમિક કાર્બન, પ્રાઇમરી કાર્બન. અચ્છા, એને સંકેતમાં આવી રીતે દર્શાવાય 1 ડિગ્રી પર. આ પ્રાઇમરી ની સંજ્ઞા છે, પ્રાઇમરી કાર્બન. વેલ, પ્રાઇમરી કાર્બન કોને કહીશું? તો એવો કાર્બન કે જે બીજા એક કાર્બન સાથે જોડાયેલો હોય. એવો કાર્બન કે જે અન્ય એક કાર્બન સાથે જોડાયેલો હોય. આવા કાર્બનને આપણે પ્રાઇમરી કાર્બન કહીએ છીએ. દાખલા તરીકે હું એક સંયોજન અહીંયા લખી નાખું, સિમ્પલ સંયોજન લખું છું પ્રોપેન. પ્રોપેન થી હવે બધા વાકેફ છીએ આપણે કે ભાઈ પ્રોપેન છે, C3H8 છે અને એને જ્યારે વિસ્તારથી લખીએ ત્યારે આ રીતે લખાય છે. હું માનું છું કે હવે તમને ખ્યાલ આવતો જ હશે કે કેમ અહીંયા 3 હાઇડ્રોજન છે અને કેમ અહીંયા 2 હાઇડ્રોજન છે. ટોટલી આપણે કાર્બનની ચતુઃસંયોજકતાનું પાલન કરવાનું છે એટલે મારે આવું કરવું પડે છે. તો આ પ્રોપેન એક આલ્કેન છે અને આલ્કેન હાઇડ્રોકાર્બનમાં બે જ તત્વો હોય, કાર્બન હોય અને હાઇડ્રોજન હોય. કાર્બન કાર્બન એકબીજા સાથે જોડાયેલા હોય અને એ કાર્બન સાથે ખૂટતા હાઇડ્રોજન હોય એટલે આપણે આ પ્રમાણે લખવું પડે. તો પ્રોપેનને આપણે આ રીતે લખી. હવે એમાં તમે જુઓ એવો કાર્બન કે જે અન્ય એક કાર્બન સાથે જોડાયેલો છે. તો અહીંયા 2 કાર્બન મારી પાસે એવા છે. આ કાર્બનને તમે જુઓ તો આ કાર્બન કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? તો કે બીજા એક કાર્બન સાથે.
પછી એ કાર્બન આગળ શું કરે છે તે નહીં જોવાનું, આપણે ફોકસ આ કાર્બન ઉપર કર્યું છે. તો આ કાર્બન અન્ય એક કાર્બન સાથે જોડાયેલો છે, તો આવા કાર્બનને આપણે પ્રાઇમરી કાર્બન કહીશું. એવી જ રીતે આ કાર્બન અન્ય એક કાર્બન સાથે જોડાયેલો છે, તો આ કાર્બનને હું પ્રાઇમરી કાર્બન કહીશ, 1 ડિગ્રી કાર્બન. તો આ પ્રાઇમરી કાર્બન કહેવાશે. એવી જ રીતે સેકન્ડરી ટર્શરી ઉપર જઈએ, બહુ આસાન સમજ છે આની. દ્વિતીયક કાર્બન, દ્વિતીયક કાર્બન, સેકન્ડરી કાર્બન, એને 2 ડિગ્રી વડે દર્શાવે. એવો કાર્બન, એવો કાર્બન કે જે અન્ય 2 કાર્બન સાથે જોડાયેલો. તો આ જ ઉદાહરણમાં હું એવું દર્શાવી શકીશ. એમાં 2 પ્રકારના કાર્બન છે. વેલ આને હું બોન્ડ લાઇન સ્ટ્રક્ચર વડે બતાવી દઉં, સાથે સાથે એ પણ આપણી પ્રેક્ટિસ થતી રહે. આ એ જ સંયોજન છે જે આ છે. આ એનું સંક્ષિપ્ત સૂત્ર છે, આ એનું બોન્ડ લાઇન સ્ટ્રક્ચર છે. આ છેડાના 2 કાર્બન છે, આ વચ્ચેનો કાર્બન છે. તો આ કાર્બનની સ્થિતિ શું છે? તો ભાઈ આ કાર્બન 2 કાર્બન સાથે જોડાયેલો છે, મતલબ કે આ કાર્બન છે એ સેકન્ડરી કાર્બન છે. તો આ સેકન્ડરી કાર્બન છે. એવી રીતે ટર્શરી કાર્બન, તૃતીયક કાર્બન, તૃતીયક કાર્બન, ટર્શરી કાર્બન, એને 3 ડિગ્રી વડે દર્શાવાય. એવો કાર્બન કે જે અન્ય 3 કાર્બન સાથે જોડાયેલો હોય. તો એને ટર્શરી કાર્બન કહેવાય. દાખલા તરીકે હું આવું એક સંયોજન લખું છું. આવું એક સંયોજન મેં તમારી સામે મૂક્યું છે, જેમાં કુલ 4 કાર્બન છે અને ચારેય કાર્બન એકલ સિંગલ બોન્ડેડ બીજા કાર્બન સાથે જોડાયેલા છે. જોઈ શકાય છે આ કાર્બન, આ કાર્બન, આ કાર્બન. આ કાર્બન એક કાર્બન સાથે જોડાયેલો છે, આ કાર્બન એક કાર્બન સાથે જોડાયેલો છે, આ કાર્બન એક કાર્બન સાથે. પણ આ જે વચ્ચેનો કાર્બન છે તે જુઓ, એ આ કાર્બન સાથે જોડાયેલો છે, આ કાર્બન સાથે જોડાયેલો છે, ઉપરના કાર્બન સાથે જોડાયેલો છે. મતલબ આ કાર્બન એ બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે. એટલે કે એ કાર્બન છે 3 ડિગ્રી કાર્બન છે, 3 ડિગ્રી કાર્બન છે, ટર્શરી કાર્બન છે. જ્યારે બાકીના 3 કાર્બન એ પ્રાઇમરી છે. આ પણ પ્રાઇમરી છે, આ પણ પ્રાઇમરી છે અને આ કાર્બન પણ પ્રાઇમરી કાર્બન છે. તો આને આપણે ટર્શરી કાર્બન કહીએ છીએ, જે અન્ય 3 કાર્બન સાથે. અને સેમ વેમાં ચતુર્થક કાર્બન, ચતુર્થક કાર્બન, ક્વાટર્નરી કાર્બન કહેવાય. ક્વાટર્નરી કાર્બન, એને આપણે 4 ડિગ્રી વડે દર્શાવીશું. કાર્બન કે જે અન્ય 4 કાર્બન સાથે જોડાયેલો હોય. કાર્બન કે જે અન્ય 4 કાર્બન સાથે જોડાયેલો હોય. દાખલા તરીકે હું એક સ્ટ્રક્ચર તમારી સામે મૂકી દઉં. હું એક આવું સ્ટ્રક્ચર બનાવવા જઈ રહ્યો છું. આ એક સંયોજન છે તમારી સામે, એનું મેં બોન્ડ લાઇન ફોર્મ્યુલા છે તે મૂકી છે. હવે તમે આને ઉકેલી પણ શકો કે ભાઈ આ કાર્બન છે, છેડા ઉપરનો છે CH3, બીજો કાર્બન છે એ CH2, ત્યાંથી ત્રીજો કાર્બન આવ્યો તો ત્રીજા કાર્બન સાથે એક CH3 ઉપર છે, એક CH3 છેડા ઉપર છે, એક CH3 આ છેડા ઉપર એટલે કે નીચે તરફ છે.
તો આ સંયોજનને મેં આ રીતે દર્શાવ્યું, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 4 કાર્બન. આમાં ત્રીજા કાર્બન પર ઉપર નીચે પાછા કાર્બન કાર્બન છે. તો એનું આ નોટેશન ઓપન કરીએ એટલે સંક્ષિપ્ત સૂત્ર આ પ્રમાણેનું બને. હવે તમે અહીંયા જોઈ શકો કે આ જે સંયોજન છે એમાં જુદા જુદા પ્રકારના કાર્બન ઉપલબ્ધ છે, અવેલેબલ છે. વેલ, આપણે ચતુર્થક કાર્બનને જોઈ લઈએ. તો કાર્બન કે જે બીજા 4 કાર્બન સાથે જોડાયેલો, જો આ કાર્બન અહીંયા પણ કાર્બન સાથે, નીચે આ બાજુ, એટલે આ જે કાર્બન છે એ આપણું ચતુર્થક કાર્બન છે, ક્વાટર્નરી કાર્બન છે, 4 ડિગ્રી કાર્બન છે. અચ્છા, CH3 વાળા જે કાર્બન છે એ બધા પ્રાઇમરી કાર્બન છે. આ પ્રાઇમરી છે, આ પ્રાઇમરી છે, આ પ્રાઇમરી છે. આ કાર્બન ને જુઓ, એ એક તરફ કાર્બન સાથે છે, બીજી તરફ પણ કાર્બન સાથે છે, મતલબ આ કાર્બન 2 કાર્બન સાથે જોડાયેલો છે. તો આને હું સેકન્ડરી કહીશ, 2 ડિગ્રી કહીશ. આ છેડા પરનો કાર્બન એ પ્રાઇમરી કાર્બન છે. તો જનરલી છેડા પરના જે કાર્બન આવશે એ તો પ્રાઇમરી કાર્બન થઈ જવાના, પણ વચ્ચે આવતા કાર્બન છે એ બની શકે કે સેકન્ડરી હોય, બની શકે કે ટર્શરી હોય, બની શકે કે ક્વાટર્નરી હોય, ચતુર્થક કાર્બન. તો કાર્બનની ટાઇપ્સ ને આપણે આ પ્રમાણે જોવાની છે. વેલ, કાર્બનની સાથે સાથે ડિગ્રી ઓફ હાઇડ્રોજન ને પણ આપણે જોઈ લેવી જોઈએ. બહુ સિમ્પલ છે. ડિગ્રી ઓફ હાઇડ્રોજન, ડિગ્રી ઓફ હાઇડ્રોજન. અચ્છા, ડિગ્રી ઓફ હાઇડ્રોજન માટે આટલી બાબત બરોબર યાદ રાખવાની. પ્રાથમિક હાઇડ્રોજન, પ્રાઇમરી હાઇડ્રોજન, દ્વિતીયક હાઇડ્રોજન, તૃતીયક હાઇડ્રોજન, ચાલો અહીંયા પણ હું લખી નાખું છું, એક વખત મને લખી લેવા દો પછી વિચારીશું. ચતુર્થક હાઇડ્રોજન. તો પ્રાથમિક હાઇડ્રોજન કોને કહીશું? તો એવા હાઇડ્રોજન કે જે પ્રાઇમરી કાર્બન સાથે જોડાયેલા હોય, એવા H કે જે પ્રાઇમરી કાર્બન સાથે જોડાયેલા હોય. દ્વિતીયક હાઇડ્રોજન કોને કહીશું? તો એવા હાઇડ્રોજન કે જે સેકન્ડરી કાર્બન સાથે જોડાયેલા હોય. તૃતીયક હાઇડ્રોજન, એવા હાઇડ્રોજન કે જે ટર્શરી કાર્બન સાથે જોડાયેલા હોય. ચતુર્થક હાઇડ્રોજન, ચતુર્થક હાઇડ્રોજન હોતો નથી. ચતુર્થક હાઇડ્રોજન હોતો નથી. હા, ચતુર્થક કાર્બન હોય, જેમ કે આ તમારી સામે છે, આ ચતુર્થક કાર્બન છે. પણ બોલો હવે તમે જ મને કહો કે આ કાર્બન સાથે શું કોઈ હાઇડ્રોજન જોડાઈ શકે ખરો? ના. કેમ? કારણ કે ઓલરેડી એ કાર્બને 4 બંધ તો બીજા 4 કાર્બન સાથે બનાવી દીધા, અને કાર્બન જ્યારે 4 બંધ બનાવી લે પછી 5મો બંધ એ બનાવી શકે નહીં, એટલે ત્યાં કોઈ હાઇડ્રોજન નું જોડાવું શક્ય નથી. તો ક્લિયર કટ વાત થઈ ગઈ કે ચતુર્થક હાઇડ્રોજન હોતો નથી. ચાલો ફરી પાછા આવી જાઓ. પ્રાથમિક હાઇડ્રોજન, એવા હાઇડ્રોજન કે જે પ્રાઇમરી કાર્બન સાથે જોડાયેલા છે. ફરી પાછા ફોર્મ્યુલામાં આવી જાઓ કે ભાઈ આ પ્રાઇમરી કાર્બન છે. પ્રાઇમરી કાર્બન સાથે જોડાયેલા જે હાઇડ્રોજન છે
આ બધા હાઇડ્રોજન એ 1 ડિગ્રી હાઇડ્રોજન કહેવાય. આ બધા પ્રાઇમરી હાઇડ્રોજન છે. હવે મેં એને મુક્ત છૂટા કરી લીધા. પ્રાઇમરી હાઇડ્રોજન, પ્રાઇમરી હાઇડ્રોજન, પ્રાઇમરી. જે હાઇડ્રોજન સેકન્ડરી કાર્બન સાથે જોડાયેલા છે, તો એવા અહીંયા બે હાઇડ્રોજન છે. આ સેકન્ડરી કાર્બન છે અને આ સેકન્ડરી હાઇડ્રોજન. બહુ સિમ્પલ છે. હાઇડ્રોજન નો પ્રકાર જોવો હોય પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શરી, તો એ હાઇડ્રોજન કયા કાર્બન સાથે જોડાયેલા છે એને જુઓ. એ કાર્બન કેવો છે? સેકન્ડરી. તો એની સાથે કનેક્ટેડ હાઇડ્રોજન એ સેકન્ડરી હાઇડ્રોજન છે. જેમ અહીંયા તમે આવો તો જો આ ટર્શરી કાર્બન છે અને એની સાથેનો આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન એ મારા માટે ટર્શરી હાઇડ્રોજન છે, 3 ડિગ્રી હાઇડ્રોજન છે. પણ મેં હમણાં જ કહ્યું તેમ ચતુર્થક હાઇડ્રોજન પોસિબલ નથી ભાઈ, કારણ કે ચતુર્થક કાર્બન તો 4 કાર્બન સાથે જોડાઈ જાય પછી એની સાથે કશું જોડાઈ શકે નહીં. એની વેલેન્સી, એની સંયોજકતા એ પરિપૂર્ણ થઈ ગઈ અને એટલા માટે અહીં હાઇડ્રોજનનું જોડાવું શક્ય નથી. એટલા માટે આપણે આ વાતને પણ નોંધી લીધી કે ચતુર્થક હાઇડ્રોજન જોવા મળે નહીં. તો અહીંયા આપણે કાર્બનના પ્રકાર જોઈ લીધા અને હાઇડ્રોજનના પ્રકાર જોઈ લીધા. એટલે કે ડિગ્રી ઓફ હાઇડ્રોજન અને ડિગ્રી ઓફ કાર્બનને આપણે અહીંયા સમજ્યા. એકાદ બે ઉદાહરણ હું તમારી સામે મૂકું છું, તમારા નોલેજનો ઉપયોગ કરી અને એનો હિસાબ મને આપવાનો છે. દર્શાવાયેલા સંયોજનોમાં નીચે દર્શાવાયેલા સંયોજનોમાં પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શરી, ક્વાટર્નરી કાર્બન ની સંખ્યા અને પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શરી હાઇડ્રોજનની સંખ્યા ગણો. પહેલું આપણે સંયોજન લઈ લઈએ. એક બીજું સંયોજન લઈ લઈએ. બે સંયોજન છે, એના બોન્ડ લાઇન સ્ટ્રક્ચર છે. આપણે એમાં પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શરી કાર્બન છે એને ડિસાઈડ કરવાના છે. કાર્બન પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શરી, ક્વાટર્નરી અને હાઇડ્રોજન પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શરી. ચાલો તો આપણે પહેલું ઉદાહરણ લઈ લઈએ. આ જે પહેલું જે સંયોજન છે એમાં પ્રાઇમરી કાર્બન કેટલા છે? તો છેડે પડતા હોય એ બધા પ્રાઇમરી કહેવાય. આ પ્રાઇમરી છે 1 ડિગ્રી. આ પણ 1 ડિગ્રી, આ પણ 1 ડિગ્રી, આ પણ 1 ડિગ્રી, આ પણ 1 ડિગ્રી. 1 2 3 4 અને 5 એ પ્રાઇમરી કાર્બન છે. પ્રાઇમરી કાર્બનની સંખ્યા આ સંયોજનમાં 5 ની છે.
વેલ સેકન્ડરી કાર્બન કોને કહેવાય? તો એ કાર્બન જે બીજા બે કાર્બન સાથે જોડાયેલો. તો બે કાર્બન સાથે જોડાયેલા હોય એવા કાર્બન અહીંયા કેટલા છે? ચેક કરી. અહીંથી આગળ ચાલે આ કાર્બન, તો ભાઈ આ કાર્બન તો આ બાજુ જોડાયેલો છે, આ બાજુ જોડાયેલો છે, તો આ કાર્બન તો ટર્શરી કાર્બન છે. ચાલો અહીંયા હું લખી નાખું છું 3 ડિગ્રી. પણ આ કાર્બન જુઓ, એક આ બાજુ ને એક આ બાજુ, તો આ સેકન્ડરી છે, આ સેકન્ડરી છે. વેલ આ કાર્બન ને જુઓ, 1 2 3 4 ચાર કાર્બન સાથે જોડાયેલો છે, મતલબ આ ચતુર્થ કાર્બન છે. તો સ્ટ્રક્ચરમાં જ તમે આ રીતે ચેક કરીને ડિસાઈડ કરી શકો કે ક્યાં કયા પ્રકારનો કાર્બન છે. તો ટર્શરી કાર્બન એક આવ્યો, એક લખી નાખ્યો. સેકન્ડરી બે આયા, બે લખી નાખ્યા. ચતુર્થક એક આવ્યો, એક લખી. વેલ હમણાં જ આપણે શીખ્યા છે ભાઈ ચતુર્થક કાર્બન હોય પણ ચતુર્થક હાઇડ્રોજન હોતો નથી. હવે જો તમને પ્રાઇમરી કાર્બન મળી જાય તો પ્રાઇમરી હાઇડ્રોજન ગણવા તો આસાન છે. પ્રત્યેક પ્રાઇમરી કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન જોડાયેલા હોય? 3. સપોઝ કરો કે આ કાર્બન નો તમે અહીંયા વિચાર કરો તો બોલો આની સાથે કેટલા H હશે? 3 હશે. તો પ્રાઇમરી કાર્બન સાથે હંમેશા 3 H હોય. પ્રાઇમરી કાર્બન સાથે 3 H હોય. અને એવા મારી પાસે 5 પ્રાઇમરી કાર્બન છે તો પ્રાઇમરી હાઇડ્રોજન ની સંખ્યા સીધે સીધી ગણી શકાશે. 5 કરી 15, 3 ને 3 6 3 9 3 12 15. તો આ હિસાબ તો આસાન છે. અચ્છા સેકન્ડરી કાર્બન હોય તો સેકન્ડરી કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન જોડાયેલા હોય? તો બે હાઇડ્રોજન. દાખલા તરીકે આ સેકન્ડરી કાર્બન છે. ચલો આ કાર્બન ને મેં અહીંયા મૂક્યો તો આ કાર્બન આ બાજુ બે સંયોજકતા તો કાર્બન થી પૂર્ણ કરીને બેઠો છે. ખૂટતા બે હાઇડ્રોજન છે. તો બહુ જ ક્લિયર છે કે સેકન્ડરી હાઇડ્રોજન કેટલા હાઇડ્રોજન થી જોડાયેલો છે? તો કે બે હાઇડ્રોજન થી જોડાયેલો છે. અને એવા સેકન્ડરી હાઇડ્રોજન સેકન્ડરી કાર્બન ની સંખ્યા કેટલી છે? 2 છે. તો ટોટલ સેકન્ડરી હાઇડ્રોજન કેટલા હશે? 2 ગુણ્યા 2. 2 અહીંયા આવશે, 2 અહીંયા આવશે. તો મારી પાસે સેકન્ડરી હાઇડ્રોજન ની સંખ્યા 4 છે. પણ જો કોઈ કાર્બન ટર્શરી કાર્બન હોય તો એની સાથે માત્ર એક જ H જોડાયેલો હોય. આ ટર્શરી કાર્બન છે તો એના 3 બંધ તો થઈ ગયા. ચોથો એક ખૂટે છે તો એ હાઇડ્રોજન થી પૂર્ણ થયેલો છે એટલે અહીંયા એક હાઇડ્રોજન છે. તો ટર્શરી કાર્બન સાથે એક હાઇડ્રોજન જોડાયેલો હોય. ટર્શરી કાર્બન ની સંખ્યા અહીંયા 1 છે માટે ટર્શરી હાઇડ્રોજન ની સંખ્યા પણ 1 છે. તો મિત્રો પહેલા ઉદાહરણમાંથી આપણે આ હિસાબ કરતા શીખી ગયા. બહુ આસાન છે. આસાનીથી તમે આ પ્રાઇમરી સેકન્ડરી ની ગણતરી કરી શકો. ચાલો બીજા સંયોજન પર હવે આવી જઈએ. ચતુર્થક હાઇડ્રોજન તો હોતા નથી એટલે ત્યાં તો આપણે પહેલેથી ટેસ્ટ કરી લીધું. તો હવે આ સંયોજન ઉપર નજર નાખો અને કાર્બન છે એને પોઈન્ટ આઉટ કરતા જાઓ. છેડા ઉપરના કાર્બન જ્યાં છેડો ખુલ્લો છે પ્રાઇમરી કાર્બન, પ્રાઇમરી કાર્બન, પ્રાઇમરી કાર્બન, પ્રાઇમરી કાર્બન, પ્રાઇમરી કાર્બન. 1 2 3 4 5. પ્રાઇમરી કાર્બન ની સંખ્યા 5 હોય તો પ્રાઇમરી હાઇડ્રોજન ની સંખ્યા 5 ગુણ્યા 3 એટલે 15. હવે આપણે સાથે સાથે કાઉન્ટ કરીશું. પ્રાઇમરી કાર્બન અને એને કનેક્ટેડ પ્રાઇમરી હાઇડ્રોજન. ચલો સેકન્ડરી હાઇડ્રોજન ને હવે આપણે શોધવા છે. એવા કાર્બન કે જે બે કાર્બન સાથે જોડાયેલા. તો એક તો આ છે, આ સેકન્ડરી છે. આ પણ સેકન્ડરી છે. આ પણ સેકન્ડરી છે. આ ટર્શરી છે પણ આ સેકન્ડરી છે. ચલો અહીંયા 3 બંધ દેખાય છે ટર્શરી છે પરંતુ આ બાજુ 2 બંધ દેખાય છે તો આ સેકન્ડરી છે. એમ આ પણ સેકન્ડરી છે. આ ટર્શરી છે. આ ચતુર્થક છે. ચલો સેકન્ડરી કાર્બન ને
કાઉન્ટ કરી લઈએ 1 2 3 4 5 અને 6 સેકન્ડરી કાર્બનની સંખ્યા 6 છે 1 2 3 4 5 6 આટલા કાર્બન જે મેં નોંધ્યા છે તે બીજા બે કાર્બન સાથે કનેક્ટેડ છે અને સેકન્ડરી કાર્બન સાથે હાઇડ્રોજન કેટલી સંખ્યામાં હોય 2 ની સંખ્યા તો સેકન્ડરી હાઇડ્રોજનની સંખ્યા 6 ગુણ્યા 2 એટલે 12 વળી ટર્શરી કાર્બનને આપણે શોધી કાઢીએ એવો કાર્બન કે જે બીજા 3 કાર્બન સાથે જોઈ શકાય જો આ કાર્બનને જો આ બાજુ 1 2 3 બંધથી બંધાયેલો છે મતલબ આ ટર્શરી છે ટર્શરી કાર્બન આ એક કાર્બન એવી જ રીતે આ પણ ટર્શરી કાર્બન છે 1 2 3 બંધથી બંધાયેલો છે એવી રીતે આ કાર્બન પણ ટર્શરી છે 1 2 3 કાર્બન એવી રીતે આ કાર્બન પણ ટર્શરી છે 1 2 તો આટલા કાર્બન એ ટર્શરી કાર્બન છે 1 2 3 4 ચાર ટર્શરી કાર્બન છે અને ટર્શરી કાર્બનની સાથે જોડાયેલો હાઇડ્રોજન એક જ હશે એટલે એવા કુલ 4 હાઇડ્રોજન છે એ ટર્શરી હાઇડ્રોજન છે ચતુર્થક કાર્બન આ રહ્યો 4 કાર્બન સાથે જોડાયેલો છે 1 2 3 and 4 આ ક્વાટર્નરી કાર્બન તો ક્વાટર્નરી કાર્બનની સંખ્યા આપેલા સંયોજનમાં 1 છે આ રીતે આપણે કોઈ પણ બોન્ડ લાઇન સ્ટ્રક્ચર આપેલું હોય તો એ બોન્ડ લાઇન સ્ટ્રક્ચર પરથી કાર્બન કયા પ્રકારના છે હાઇડ્રોજન કયા પ્રકારના છે એમની સંખ્યા કેટલી છે એનો હિસાબ આપી શકીએ તો આટલી પ્રેક્ટિસ તમે જાતે કરજો ये प्रैक्टिस તમે જાતે કરો ત્રણ સંયોજન તમારી સામે છે તમે આમાં પ્રાઇમરી કાર્બન જુઓ સેકન્ડરી કાર્બન જુઓ ટર્શરી જુઓ ચતુર્થક જુઓ અને એના પરથી હાઇડ્રોજનની સંખ્યાને નક્કી કરો હવે જ્યારે પ્રાઇમરી સેકન્ડરી કાર્બન હાઇડ્રોજનની વાત આવી છે તો થોડીક વાત હું પ્લસ કરી લઉં છું આગળ જતા એ ઉપયોગી બનવાની જ છે ડિગ્રી ઓફ આલ્કોહોલ જો આલ્કોહોલ સંયોજનો એ ખાસ પ્રકારના સંયોજનો છે જેમાં કાર્બન શૃંખલામાં કોઈ એકાદ જગ્યાએ અથવા એકથી વધારે જગ્યાએ OH સમૂહ આવેલો છે તો એવા જે સંયોજન છે એને આપણે આલ્કોહોલ કહીએ છીએ હું સિમ્પલ આલ્કોહોલની વાત કરીશ જેમાં માત્ર એક OH સમૂહ અને પછી એની ડિગ્રીને આપણે કાઉન્ટ કરીશું દાખલા તરીકે હું ઇથેનોલ એવું લખું છું તો આ ઇથેનોલની ફોર્મ્યુલા છે જેમાં બે કાર્બન છે અને એક OH સમૂહ એક કોઈ કાર્બન સાથે જોડાયેલો છે આ ઇથાઇલ આલ્કોહોલનું સૂત્ર છે એવી રીતે હું પ્રોપેનોલ લઉં તો પ્રોપેન 3 કાર્બન વાળું સંયોજન છે અને પ્રોપેનોલ બોલાયું છે એટલે એમાં OH સમૂહ છે તો પ્રોપેનોલને હું લખું છું એનું બોન્ડ લાઇન સ્ટ્રક્ચર આવું છે 1 2 3 3 કાર્બન અને OH તો આ પ્રોપેનોલ છે ઇથેનોલ
પ્રોપેનોલ. તો આવા જે સંયોજનો છે જેમાં શૃંખલામાં કાર્બન કાર્બન એકલ બંધથી જોડાયેલા છે અને એમાં કોઈ કાર્બન સાથે OH જોડાયેલો છે, એ બધા સંયોજનને આપણે આલ્કોહોલ કહીશું. ઇન શોર્ટ, બધાના નામ હું અત્યારે આપતો નથી કારણ કે નામકરણમાં આપણે ડિટેલિંગ કરવાનું છે, પણ હવે તમને ખ્યાલ આવી ગયો કે આલ્કોહોલ ક્યારે ગણાય. તો OH સમૂહ સંયોજનમાં હોય તો આલ્કોહોલ ગણાય. અહીંયા આ સિવાય બીજો કોઈ સમૂહ હાજર છે નહીં. આ વાતનો પણ અત્યારે આપણે ખ્યાલ રાખીએ છીએ. એકમાત્ર OH સમૂહ છે અને શૃંખલામાં કોઈ એક જગ્યાએ લાગેલો છે. હા, આ OH સમૂહ અહીં પણ લાગેલો હોઈ શકે. પહેલો, બીજો અને ત્રીજો કાર્બન છેડાના કાર્બન પર લાગ્યો છે અને બદલે વચ્ચે બી લાગી શકે. આ પણ પ્રોપેનોલ જ છે. આ પણ પ્રોપેનોલ છે, પરંતુ OH સમૂહનું સ્થાન છે એ છેડા પર હોવાને બદલે શૃંખલામાં વચ્ચે છે. તો આ પણ આલ્કોહોલ છે. આ પણ પ્રોપેનોલ છે. તો આ ઇથેનોલ છે, આ પ્રોપેનોલ છે. કાર્બન શૃંખલા મોટી પણ હોઈ શકે. મોટી પણ હોઈ શકે. આ પણ આલ્કોહોલ છે. અહીંયા OH આ રીતે લાગેલું છે. તો મિત્રો, અહીંયા જે આ આલ્કોહોલ બધા તમારી સામે મૂક્યા છે, અત્યારે હું આનું નામ લખતો નથી. એ નિયમો અનુસાર આપણે લખવું જોઈએ. જે IUPAC નિયમો પ્રમાણે આપણે શીખીશું ત્યારે એ નામ પણ તમને આવડશે કે આ આલ્કોહોલનું શું નામ થશે. પણ આલ્કોહોલ છે એટલી વાત અહીંયા મેં સ્પષ્ટ તમારી સામે મૂકી છે. આ પણ આલ્કોહોલ છે. એમ આ પણ આલ્કોહોલ છે. આ ચક્રીય સાયક્લિક બંધારણ ધરાવતો આલ્કોહોલ છે. એમ આ પણ આલ્કોહોલ છે. એમ આ પણ આલ્કોહોલ છે. આ બધા આલ્કોહોલ છે. કાર્બન શૃંખલામાંના કોઈ કાર્બન સાથે OH સમૂહ જોડાયેલા સંયોજનોને આપણે આલ્કોહોલ સંયોજનો કહીએ છીએ. હવે મારે એની ડિગ્રી ચેક કરવી છે કે આ કયા પ્રકારનો આલ્કોહોલ છે. તો ડિગ્રી ઓફ આલ્કોહોલ, પ્રાઇમરી આલ્કોહોલ, સેકન્ડરી આલ્કોહોલ, ટર્શરી આલ્કોહોલ, ત્રણ પ્રકારના આલ્કોહોલ આપણે ચેક કરવાના છે. પ્રાઇમરી આલ્કોહોલ, સેકન્ડરી આલ્કોહોલ અને ટર્શરી આલ્કોહોલ, 3 ડિગ્રી આલ્કોહોલ. તો અહીંયા તમારે એ જોવાનું છે કે OH સમૂહ જોડાયેલો છે એ કાર્બન કેટલા કાર્બન સાથે જોડાયેલો છે. જે કાર્બન સાથે OH સમૂહ જોડાયેલો છે એ કાર્બન કેટલા કાર્બન સાથે જોડાયેલો છે. OH સમૂહ ધરાવતો કાર્બન અન્ય એક કાર્બન સાથે જોડાયેલો હોય તો એવો આલ્કોહોલ છે એને પ્રાઇમરી આલ્કોહોલ કહેવાય. તો એની ડિગ્રીના આધારે આપણે વિચારીએ તો આ દર્શાવાયેલો આલ્કોહોલ એટલે કે ઇથાઇલ આલ્કોહોલ એટલે કે ઇથેનોલ પ્રાઇમરી આલ્કોહોલ છે. OH સમૂહ ધરાવતો કાર્બન, જો સમૂહને લખવાની રીત આ છે, આગળ ડેશ કરીને લખાય. ડેશ નો અર્થ એ થયો કે આ ઓક્સિજન પાછળ તો હાઇડ્રોજન ધરાવે છે પણ આગળ પણ કોઈકની સાથે જોડાયેલો છે એવું દર્શાવવા માટે આપણે એની સાથેનો અધૂરો બંધ છે એ અહીંયા મૂકીએ છીએ. ગ્રુપને દર્શાવવા માટે આ રિવાજ છે. આ રીતે જ એને આપણે દર્શાવીશું. જુદા જુદા કોઈ પણ ગ્રુપ, દાખલા તરીકે હેલોજન ગ્રુપ હોય તો આ રીતે એને દર્શાવાય. આ અહીંયા આગળ ક્યાંક જોડાયેલો છે એવું એનું અર્થઘટન થયું. એમાં ઓક્સિજન આગળ ક્યાંક જોડાયેલો છે એવું એનું અર્થઘટન થયું. એને જ આપણે સમૂહ કહીએ છીએ. સમૂહ ક્યાંક ને ક્યાંક જોડાતો હોય છે.
એ જોડાણને દર્શાવવા માટે આગળ લીટી મુકાય, કેટલાકમાં પાછળ પણ મૂકવી પડશે. તો એ જેમ જેમ આગળ વાતો આવશે તેમ વાત સ્પષ્ટ બનશે. વેલ, OH સમૂહ ધરાવતો કાર્બન અન્ય એક કાર્બન સાથે જોડાયેલો હોય તો એવા આલ્કોહોલને પ્રાઇમરી આલ્કોહોલ કહેવાય. OH સમૂહ ધરાવતો કાર્બન, આ કાર્બન જેની સાથે OH જોડાયેલો છે, આ કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાયેલો છે, તો આ જે આલ્કોહોલ છે એ 1 ડિગ્રી આલ્કોહોલ છે, પ્રાઇમરી આલ્કોહોલ છે. આ ઉદાહરણમાં જો OH સમૂહ ધરાવતો કાર્બન એટલે આ કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાયેલો છે, પછી આ કાર્બન આગળ ગમે તેટલા સાથે જોડાયેલો તેને આપણે જોવાનું નથી, આપણે તો OH સમૂહ ધરાવતા કાર્બનને જ ફોકસ કરવાનું છે. OH સમૂહ ધરાવતો કાર્બન કેટલા કાર્બન સાથે છે? તો આગળ એક કાર્બન સાથે છે. તો એનો અર્થ એ થયો કે આ કાર્બન છે, આ આલ્કોહોલ છે, એ પણ 1 ડિગ્રી આલ્કોહોલ છે. તો આ બંને પ્રાઇમરી આલ્કોહોલ છે. પણ તમે આ ઉદાહરણમાં જુઓ કે OH સમૂહ ધરાવતો આ કાર્બન કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? તો એની આ બાજુ કાર્બન છે ને આ બાજુ કાર્બન છે, એટલે બીજા બે કાર્બન સાથે જોડાયેલો છે. OH સમૂહ ધરાવતો કાર્બન અન્ય બે કાર્બન સાથે જોડાયેલો હોય તો તેવા આલ્કોહોલને સેકન્ડરી આલ્કોહોલ કહેવાય. મીન્સ કે આ સેકન્ડરી અથવા તો 2 ડિગ્રી આલ્કોહોલ છે. એવી જ રીતે હવે સમજાશે કે જો OH સમૂહ ધરાવતો કાર્બન અન્ય 3 કાર્બન સાથે જોડાયેલો હોય તો એવા કાર્બનને તૃતીયક કાર્બન કહેવાય, 3 ડિગ્રી કાર્બન કહેવાય. એવા આલ્કોહોલને ટર્શરી આલ્કોહોલ કહેવાય, તૃતીયક આલ્કોહોલ કહેવાય. તો જો આ કાર્બન છે, આ કાર્બન એક કાર્બન સાથે, બીજા કાર્બન સાથે, ત્રીજા કાર્બન સાથે જોડાયેલો છે. OH સમૂહ ધરાવતો કાર્બન જો અન્ય 3 કાર્બન સાથે જોડાયેલો હોય તો આવો જે આલ્કોહોલ છે એ આલ્કોહોલને આપણે 3 ડિગ્રી આલ્કોહોલ, ટર્શરી આલ્કોહોલ કહીશું. તો સંયોજનના પ્રકારને પણ આપણે પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શરી થી વહેંચી શકીએ છીએ. જેમ કે આલ્કોહોલનું ઉદાહરણ આપણી સામે છે, પ્રાઇમરી આલ્કોહોલ, સેકન્ડરી આલ્કોહોલ, ટર્શરી આલ્કોહોલ. તો હવે અહીંયા તમારી સામે કેટલાક ઉદાહરણો મેં મૂક્યા છે, માત્ર એના પ્રકારને ઓળખવાનું છે. આલ્કોહોલનો પ્રકાર, આલ્કોહોલનો પ્રકાર. ચાલો આ આલ્કોહોલ પર આપણે નજર નાખીએ. OH સમૂહ ધરાવતો કાર્બન, પહેલા તો એક કાર્બન ને જુઓ. OH સમૂહ ધરાવતો કાર્બન કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? આ એક, આ બીજું, બે કાર્બન સાથે. OH સમૂહ ધરાવતો કાર્બન અન્ય બે કાર્બન સાથે જોડાયેલો, તો એનો અર્થ એ થયો કે આપેલો આ આલ્કોહોલ છે સેકન્ડરી આલ્કોહોલ છે, 2 ડિગ્રી આલ્કોહોલ છે. બહુ આસાન છે. ચાલો, OH સમૂહ ધરાવતો કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? તો આગળ એક કાર્બન સાથે જોડાયેલો છે.
મતલબ કે આ પ્રાઇમરી આલ્કોહોલ છે. OH સમૂહ ધરાવતો કાર્બન, ચલો આ કેટલા કાર્બન સાથે છે? તો આ 1, આ 2, આગળ 3. અને માટે આ આલ્કોહોલ છે એ 3 ડિગ્રી આલ્કોહોલ છે. તો આસાન છે. એક ગ્રુપને આપણે જોઈશું કે ભાઈ એક ગ્રુપ ધરાવતો કાર્બન કઈ પોઝિશનમાં છે. તો આ રીતે આપણે આલ્કોહોલની ડિગ્રી નક્કી કરી શકીએ. આ ડિગ્રી પણ આલ્કોહોલનું ચેપ્ટર જ્યારે ભણીશું ત્યારે મહત્વની બનવાની છે. એટલા માટે એનું બેઝિક અહીંયા આપણે સમજ્યા. 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી આલ્કોહોલ. જેમ પ્રાઇમરી કાર્બન, સેકન્ડરી કાર્બન, ટર્શરી કાર્બન ભણ્યા એવી જ રીતે આ આલ્કોહોલને પણ આપણે પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શરી થી કેવી રીતે ઓળખીશું એ સમજ્યા. ડિગ્રી ઓફ આલ્કોહોલ આવે એવી રીતે ડિગ્રી ઓફ હેલાઇડ પણ આવે. સિમ્પલ છે. ડિગ્રી ઓફ હેલાઇડ, હેલાઇડમાં હેલોજન સમૂહ હોય, ક્રિયાશીલ સમૂહ, એમાં હેલોજન હોય. હેલોજન એટલે X, પણ X તરીકે હું અહીંયા Cl લઈ લઉં છું. Cl લઈ લઉં. બસ આપણે તો માત્ર સમૂહ બદલ્યો છે. આલ્કોહોલને બદલે મેં Cl લઈ લીધો. એટલે હવે આ બધા સંયોજનો છે એ ક્લોરાઇડ સંયોજનો થઈ ગયા. આ પણ ક્લોરાઇડ છે, આ પણ ક્લોરાઇડ છે, આ પણ ક્લોરાઇડ સંયોજન છે, આ પણ ક્લોરાઇડ સંયોજન છે. આ પણ ક્લોરાઇડ છે ને આ પણ ક્લોરાઇડ. તો વાત આવી ગઈ ડિગ્રી ઓફ હેલાઇડ અથવા તો ડિગ્રી ઓફ ક્લોરાઇડ. ડિગ્રી ઓફ ક્લોરાઇડ તો એની એ જ વાત આવશે. જે વ્યાખ્યા આલ્કોહોલમાં લાગી એ જ હેલાઇડમાં લાગવાની છે. પ્રાઇમરી હેલાઇડ, પ્રાઇમરી હેલાઇડ સિમ્પલ. હવે સમૂહ OH નથી, હવે સમૂહ X છે અથવા તો સમૂહ Cl છે. હેલોજન સમૂહ ધરાવતો કાર્બન અન્ય એક કાર્બન સાથે જોડાયેલો હોય તો એવા હેલાઇડને પ્રાઇમરી હેલાઇડ કહેવાય. એવી જ રીતે આ પ્રાઇમરી હેલાઇડ કહેવાય. સેકન્ડરી હેલાઇડ, ટર્શરી હેલાઇડ. હેલોજન સમૂહ ધરાવતો કાર્બન અન્ય બે કાર્બન સાથે જોડાયો હોય તો એને સેકન્ડરી હેલાઇડ કહેવાય. તો આ સેકન્ડરી હેલાઇડ છે તો કાર્બન Cl જોડાયો છે તે કાર્બન બીજા બે કાર્બન સાથે છે, સેકન્ડરી હેલાઇડ. એવી રીતે આ ટર્શરી હેલાઇડ કહેવાય. હેલોજન ધરાવતો કાર્બન, હેલોજન ધરાવતો કાર્બન, આ કાર્બન બીજા ત્રણ કાર્બન સાથે છે તો ટર્શરી હેલાઇડ કહેવાય. તો એ જ વેમાં હવે હું આ ઉદાહરણ લઈ લઉં. હેલાઇડના પ્રકાર. તો ભાઈ હેલોજન પરમાણુ ધરાવતો કાર્બન બે કાર્બન સાથે તો સેકન્ડરી. હેલોજન પરમાણુ ધરાવતો કાર્બન આગળ એક કાર્બન સાથે તો પ્રાઇમરી. હેલોજન પરમાણુ એટલે કે ક્લોરીન પરમાણુ ધરાવતો કાર્બન 1 2 3 કાર્બન સાથે જોડાયેલો છે તો ટર્શરી. તો હેલાઇડ માટે પણ આપણે ડિગ્રીનો ઉપયોગ કરવાના છીએ, આલ્કોહોલ માટે પણ આપણે ડિગ્રીનો ઉપયોગ કરવાના છીએ. તો આ વાત હું માનું છું કે તમારા દિમાગમાં સ્પષ્ટ રીતે હવે બેસી ગઈ હશે. આલ્કોહોલના પ્રકારને હવે તમે ઓળખી શકશો, હેલાઇડના પ્રકારને હવે તમે ઓળખી શકશો. હા, એક અહીંયા થોડી વિશિષ્ટતા છે એ પણ આપણે જોઈ લઈએ. અને એ વિશિષ્ટતા છે એ એમાઇન સંયોજનોની. એમાઇન સંયોજનો એ પણ કાર્બનિક સંયોજનનો એક મોટો વર્ગ છે. આ એમાઇન સંયોજનોમાં કાર્બન અને હાઇડ્રોજન ઉપરાંત નાઇટ્રોજન પરમાણુ સામેલ થયેલો હોય છે. આ નાઇટ્રોજનની સ્થિતિ શું છે તેને આધારે એમાઇનની ડિગ્રી છે એ નક્કી થાય છે. Degree of amine is determined by the degree of nitrogen. નાઇટ્રોજનની ડિગ્રીને આધારે એમાઇનની ડિગ્રી નક્કી થાય છે.
degree of amines. एमाइन संयोजनों घटक तत्वों तरीके कार्बन हाइड्रोजन उपरांत नाइट्रोजन एमाइन संयोजनों में तत्वों कया कया होय तो कार्बन हाइड्रोजन અને नाइट्रोजन नाइट्रोजननी डिग्री ने आधारे एमाइननी डिग्री नक्की थाय छे नाइट्रोजन परमाणुनी डिग्री ने आधारे एमाइननी डिग्री नक्की थाय छे आ बाबत बहुत स्पष्ट रीते आपने ध्यान में राखવાની હવે અગાઉ આપણે વાત કરી કે ભાઈ નાઇટ્રોજન પરમાણુ જ્યારે કાર્બનિક સંયોજનમાં હોય તો એ કેટલા બંધથી જોડાયેલો હોય છે અથવા તો એની બંધ લાક્ષણિકતા અથવા તો એની બંધ બનાવવાની ક્ષમતા જે છે એ કેટલાની છે તો સામાન્ય રીતે કાર્બનિક સંયોજનોમાં નાઇટ્રોજન 3 બંધથી બંધાયેલો હોય છે અગાઉ આપણે એની બંધ લાક્ષણિકતા જોઈ છે નાઇટ્રોજન પરમાણુ સામાન્ય રીતે 3 બંધ બનાવે છે સામાન્ય રીતે 3 બંધ બનાવે છે હા એ વાતને પણ આપણે યાદ કરવી જોઈએ કે ખાસ કન્ડિશનમાં એક ચોથો બંધ રચી શકે જે એનો સ્વર્ગ બંધ છે તમે બોન્ડિંગમાં એ ભણ્યા છો કે ભાઈ એમોનિયાનો અણુ તમને ખ્યાલ છે NH3 અને આ એક એની ઉપર લોન પેર પડેલી હોય સામાન્ય રીતે લોન પેર ને દર્શાવાતી નથી પણ લોન પેર છે એવું આપણને હંમેશા દેખાવું જોઈએ કે નાઇટ્રોજન 3 બંધ બનાવીને બેઠો હોય તો ચોથી એની પાસે લોન પેર હોય જરૂર પડે એ પેરનો ઉપયોગ કરીને ચોથો બંધ બનાવી શકે પણ જનરલી સામાન્ય રીતે નાઇટ્રોજન પરમાણુ કેટલા બંધ બનાવે 3 બંધ બનાવે તો કાર્બનિક સંયોજનોમાં મોટે ભાગે આ પરિસ્થિતિમાં નાઇટ્રોજન હોય હવે એને આધારે આપણે એમાઇન સંયોજનની ડિગ્રીને સમજવાની છે પ્રાઇમરી એમાઇન તો પ્રાઇમરી એમાઇન કોને કહેવાય બરોબર યાદ રાખજો નાઇટ્રોજન સાથે બે તો હાઇડ્રોજન હોય ચલો બે બંધ તો થઈ ગયા પણ એનો ત્રીજો બંધ છે એ જ્યારે કાર્બન સાથે જોડાયેલો હોય તો આવી જે પરિસ્થિતિ છે એને આપણે પ્રાઇમરી એમાઇન સંયોજન કહીશું આ પ્રાઇમરી એમાઇન દાખલા તરીકે CH3CH2 CH2 NH2 તમને સંયોજનમાં જો NH2 એવું ઝુમખું દેખાય તો એ કાર્બનિક સંયોજન એ પ્રાઇમરી એમાઇન છે બરોબર ધ્યાનમાં રાખીએ પછી એ NH2 કાર્બનની શૃંખલામાં છેડે પણ હોઈ શકે ઇન બિટવીન પણ હોઈ શકે હું આવું લખી શકું ચલો એને બોન્ડ લાઈન ના ફોર્મમાં લખી ભાઈ કેટલા કાર્બન છે 1 2 3 પણ આ NH2 ઝુમખું છે એ છેડે નથી જેમ અહીંયા છેડે છે એમ છેડે નથી પણ તો જો બે હાઇડ્રોજન અને ત્રીજો કાર્બન તો આવા પ્રકારના જે સંયોજન છે તેને આપણે પ્રાઇમરી એમાઇન કહીશું
સેકન્ડરી એમાઇન. સેકન્ડરી એમાઇન સેકન્ડરી એમાઇન હશે ત્યારે પરિસ્થિતિ આવી હશે, બે હાઇડ્રોજન નહીં હોય, એક જ હાઇડ્રોજન હશે અને બાકીના બે બંધ છે એ કાર્બન સાથે જોડાયેલા. પછી કાર્બન આગળ ગમે તે રીતે જોડાયેલો હોય એને આપણે ચેક કરવાનું નથી, એ જે કઈ શૃંખલા હોય. આપણે તો નાઇટ્રોજન ને જોવાનું, કોઈ નાઇટ્રોજન કેવી રીતે જોડાયેલો છે, તો બે કાર્બન સાથે અને એક હાઇડ્રોજન સાથે. તો આવો જે એમાઇન છે એને આપણે સેકન્ડરી એમાઇન કહીશું. દાખલા તરીકે CH3 CH2 NH CH3. તો જોઈ શકાય છે આ નાઇટ્રોજન બે બાજુ કાર્બન સાથે અને એક હાઇડ્રોજન સાથે. તો આવા એમાઇન ને સેકન્ડરી એમાઇન. એટલે એમાઇન ના પ્રકાર જોવા માટે આપણે કાર્બન ને નથી જોતા, એમાઇન ના પ્રકાર જોવા માટે આપણે નાઇટ્રોજન ની કન્ડિશન જોઈએ છે. જ્યારે આગળ પેલામાં આપણે જોયું કે આલ્કોહોલ નો પ્રકાર જોવા માટે આપણે OH સમૂહ ધરાવતા કાર્બન ની સિચ્યુએશન ને જોઈએ છે કે એ કાર્બન કેટલા કાર્બન સાથે જોડાયેલા છે, એક કાર્બન સાથે, બે કાર્બન સાથે, ત્રણ કાર્બન સાથે. પણ અહીં આપણે કાર્બન ને નથી જોતા, અહીં આપણે નાઇટ્રોજન ને જોઈએ છે કે નાઇટ્રોજન ના ત્રણ બંધ કેવી રીતે છે. તો નાઇટ્રોજન ના ત્રણ બંધ પૈકીના બે H સાથે અને એક કાર્બન સાથે, તો પ્રાઇમરી એમાઇન. નાઇટ્રોજન ના ત્રણ બંધ પૈકીના બે કાર્બન સાથે અને એક હાઇડ્રોજન સાથે, તો સેકન્ડરી એમાઇન અને ટર્શરી એમાઇન. હવે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે ટર્શરી એમાઇનમાં કન્ડિશન શું હશે. તો ટર્શરી એમાઇનમાં કન્ડિશન આવી હોય કે જે એમાઇન સંયોજનમાંનો નાઇટ્રોજન છે, ભાઈ એમાઇન સંયોજનમાં નાઇટ્રોજન હોય છે, એ નાઇટ્રોજન જો સીધા ત્રણ કાર્બન સાથે જોડાયેલો હોય, હે ને, કાર્બન ની તો ચતુસંયોજકતા છે એટલે આપણે એના ચાર બંધ દર્શાવવા જોઈએ. એટલે મેં એક બંધ અને બાકીના ત્રણ એ અન્ય પરમાણુ સાથે જોડાયેલા બતાવે છે. તો આવો જે એમાઇન છે એ ટર્શરી એમાઇન છે. દાખલા તરીકે CH3N CH3CH3. તો જોઈ શકાય છે મિત્રો આ નાઇટ્રોજન સીધો ત્રણ કાર્બન સાથે જોડાયેલો છે. તો નાઇટ્રોજન ધરાવતું આ એમાઇન સંયોજન એ તૃતીયક પ્રકારનું એમાઇન સંયોજન છે અને એટલા માટે મેં આ વાતને લખી છે કે નાઇટ્રોજનની ડિગ્રીને આધારે એમાઇનની ડિગ્રી નક્કી થાય. નાઇટ્રોજનની ડિગ્રી અહીંયા પ્રાઇમરી છે 2H, નાઇટ્રોજનની ડિગ્રી અહીંયા સેકન્ડરી છે 1H, નાઇટ્રોજનની ડિગ્રી અહીંયા ટર્શરી છે, એક પણ હાઇડ્રોજન નથી, તો એ ટર્શરી એમાઇન છે. જોઈએ થોડાક ઉદાહરણો જોઈએ અને એમાઇન ના પ્રકારને ડિસાઈડ કરીએ. થોડાક ઉદાહરણો જોઈએ અને એમાઇન ના પ્રકારને ડિસાઈડ કરીએ. એમાઇન નો પ્રકાર દર્શાવવાનો છે. એમાઇન નો પ્રકાર દર્શાવવાનો છે. એમાઇન નો પ્રકાર દર્શાવવાનો છે. ચાલો
નાઇટ્રોજન ની ડિગ્રીના આધારે એમાઇન નો પ્રકાર નક્કી થશે. આપણે અહીંયા સમજ્યા તે પ્રમાણે NH2 દેખાય છે, NH2 દેખાય છે, ભલે એ છેડા ઉપર છે કે વચ્ચે છે એનાથી કોઈ મતલબ નથી. NH2 દેખાય છે તો એ પ્રાઇમરી એમાઇન છે. પણ NH દેખાય છે, NH આ નાઇટ્રોજન જુઓ એક જ હાઇડ્રોજન ધરાવે છે, બાકીના બે કાર્બન સાથે જોડાય તો આ સેકન્ડરી થઈ ગયું. ચલો હવે ક્લિયર છે, પ્રાઇમરી છે. હવે ક્લિયર છે, સેકન્ડરી છે. હવે ક્લિયર છે, સેકન્ડરી છે. આ નાઇટ્રોજન જુઓ, આ બાજુ કાર્બન, આ બાજુ કાર્બન, આ બાજુ કાર્બન, ટર્શરી. તો મિત્રો એમાઇન આવે ત્યારે એમાઇન ની ડિગ્રી નાઇટ્રોજન ની પરિસ્થિતિ શું છે તેના આધારે, નાઇટ્રોજન ના ત્રણ બંધ કેવી રીતે પૂર્ણ થયેલા છે, બનેલા છે, એને આધારે એમાઇન સંયોજનની ડિગ્રી આપણે આપવાની. તો NH2 ઝુમખું દેખાય તમને તો પ્રાઇમરી એમાઇન કહીશું, NH એવું ઝુમખું દેખાય તો સેકન્ડરી એમાઇન કહીશું, અને N સાથે સીધા ત્રણ કાર્બન દેખાય તો એવા એમાઇન ને આપણે તૃતીયક એમાઇન તરીકે ઓળખીશું. તો આલ્કોહોલની ડિગ્રી આપણને આવડશે, પ્રાઇમરી સેકન્ડરી ટર્શરી આલ્કોહોલને આપણે ઓળખીશું. આલ્કોહોલ સંયોજનમાં કાર્બન શૃંખલા સાથે OH સમૂહ જોડાયેલો હોય તો એ આલ્કોહોલ છે. પણ કાર્બન શૃંખલા આપેલી હોય અને એમાં કોઈ કાર્બન સાથે X મતલબ કે હેલોજન જોડાયેલો હોય તો એ હેલાઇડ સંયોજન છે. તો એની ડિગ્રી આપણે સમજ્યા. આલ્કોહોલમાં જેવી રીતે ડિગ્રી છે એવી જ રીતે હેલાઇડમાં ડિગ્રી આપવામાં આવે છે. પણ એમાઇન સંયોજન આવે ત્યારે થોડીક વાત બદલાય છે. એમાં નાઇટ્રોજનને ચેક કરવાનું, એની પરિસ્થિતિ શું છે એને આધારે એમાઇન સંયોજનની ડિગ્રી છે તે આપણે નક્કી કરવાની છે. તો આ કેટલીક બેઝિક ઉપયોગી માહિતી છે ડિગ્રી અંગેની, એ યાદ રાખવાની જરૂર પડે છે. તે પ્રકરણો જ્યારે ભણીશું, એમાઇન નું આખું ચેપ્ટર આવશે 12મા ધોરણમાં, એ વખતે ફરી પાછા ડિગ્રીઓ કામ લાગશે. જેને સારી રીતે આ ડિગ્રી સમજી હશે એને એ ચેપ્ટર સમજવામાં સરળતા રહેશે. હવે જ્યારે ડિગ્રીની વાત ચાલી જ રહી છે તો વધુ એક ડિગ્રીને આપણે સમજી લઈએ. વધુ એક ડિગ્રીને આપણે સમજી લઈએ અને તે છે ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન. ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન. ગુજરાતી આનું કરવું હોય તો આવું કહી શકાય, અસંતૃપ્તતા અંશ. અસંતૃપ્તતા અંશ એટલે ડિગ્રી ઓફ અંશ. એના બીજા અલગ અલગ નામો છે પણ એ ચર્ચાના અંતે આપણે પછી જોડીશું. અત્યારે ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન, શોર્ટમાં એને આપણે DU કહીશું. DU. તો આ DU શું છે? તો સંયોજનનો DU એટલે H2 ના જરૂરી મોલ. સંયોજનનો DU એટલે H2 ના જરૂરી મોલ કે જેના વડે સંયોજનને મુક્ત શૃંખલાવાળા સંતૃપ્ત સંયોજનમાં ફેરવી શકાય અથવા રૂપાંતરિત કરી શકાય. પહેલા સમજ લખું છું. DU એટલે સંયોજનનો DU એટલે સંયોજનનો અસંતૃપ્તતા અંશ એટલે H2 ના જરૂરી મોલ
મોલની સંખ્યા અથવા તો જરૂરી મોલ સંખ્યા અથવા મોલ એવું આપણે વાપરીએ છીએ H2 ના જરૂરી મોલની સંખ્યા કે જેના વડે એ સંયોજનને મુક્ત શૃંખલાવાળા સંતૃપ્ત સંયોજનમાં રૂપાંતરિત કરી શકાય. H2 ના મોલની આ સંખ્યા હશે એટલે 1 2 3 0 એવું કંઈક આવશે. તો એ જે સંખ્યા છે એને એ સંયોજનનો DU કહેવાય અથવા તો અસંતૃપ્તતા અંશ કહેવાય. હું અહીંયા એ સમજાવવાનો તમને પ્રયત્ન કરું છું. દાખલા તરીકે મારી પાસે આવું એક સંયોજન છે ડબલ બોન્ડ CH. મિત્રો બહુ ટૂંકમાં આટલું તો યાદ રાખજો કે જો કોઈ સંયોજનમાં બે કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ આવેલો હોય અથવા ત્રિબંધ આવેલો હોય તો એવું સંયોજન એ અસંતૃપ્ત સંયોજન છે. જો સંયોજનમાં C ડબલ બોન્ડ C કે C ટ્રિપલ બોન્ડ C આવેલો હોય તો તેવું સંયોજન અસંતૃપ્ત સંયોજન છે. અનસેચ્યુરેટેડ. અસંતૃપ્ત એટલે અનસેચ્યુરેટેડ. અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ. અસંતૃપ્ત સંયોજનની આ ઓળખ છે. તો આ બાબત બરોબર ધ્યાનમાં રાખવાની. તો અહીં જોઈ શકાય છે કે ડબલ બોન્ડ છે બે કાર્બન વચ્ચે એટલે આ અસંતૃપ્ત સંયોજન છે. હવે આ સંયોજનને મારે મુક્ત શૃંખલાવાળા સંતૃપ્ત સંયોજનમાં ફેરવવાનું છે. તો સંતૃપ્ત સંયોજન હશે ત્યારે ડબલ બોન્ડ નહીં હોય, ટ્રિપલ બોન્ડ નહીં હોય, કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હશે. કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હોય તો એ સંતૃપ્ત સંયોજન છે, એ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન છે. અને હું અત્યારે માત્ર હાઇડ્રોકાર્બન પૂરતી વાત કરું છું, બીજા સંયોજનમાં હજી આપણે જતા નથી. કાર્બન અને હાઇડ્રોજનના બનેલા સંયોજનની જો વાત કરીએ તો એમાં જો ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ હોય તો એ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન છે, અને કાર્બન કાર્બન વચ્ચે જો સિંગલ બોન્ડ હોય તો એ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન છે. એટલે મારે આને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનમાં ફેરવવાનું છે. એટલે મારે કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ જ રાખવો. હવે જો કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ મૂકી દઉં અને આ કાર્બન સાથે બાકીના જે હાઇડ્રોજન છે એને મૂકી દઉં તો પરિસ્થિતિ આવી થઈ ગઈ. અને આ પરિસ્થિતિ જુઓ એટલે તમને બહુ સ્પષ્ટ દેખાય કે સાહેબ આ કાર્બનના તો 3 જ બંધ પૂરા થયા છે, ચોથો ખૂટે છે. આ કાર્બનના એ 3 જ બંધ પૂરા થયા છે, ચોથો બંધ તો ખૂટે છે. તો હવે ચોથો બંધ કોના સાથે બનાવશે તો કે હાઇડ્રોજન સાથે બનાવવો પડશે. એટલે એક હાઇડ્રોજન પરમાણુ મારે અહીં આપવો પડે અને એક હાઇડ્રોજન પરમાણુ મારે અહીં આપવો પડે. બે હાઇડ્રોજન પરમાણુ ભેગા થાય એટલે H2 બને. એટલે મારે આ સંયોજનને સંતૃપ્ત સંયોજનમાં કન્વર્ટ કરવું હોય તો 1 મોલ હાઇડ્રોજન આને આપવો પડે. 1 મોલ હાઇડ્રોજન આવે એટલે 1 H અહીંયા આવી જાય, 1 H અહીંયા.
તો જો સંયોજનનો du એટલે H2 ના જરૂરી મોલ, તો અહીંયા H2 ના કેટલા જરૂરી મોલ બન્યા ભાઈ? 1 મોલ. 1 મોલ H2 આને પૂરો પાડવાથી આ સંયોજનનું રૂપાંતર સંતૃપ્ત મુક્ત શૃંખલાવાળા હાઇડ્રોકાર્બનમાં થયું. આનો અર્થ એ થયો કે 1 મોલ H2 ની જરૂર પડી તો આ સંયોજનનો du 1 છે. આ સંયોજનનો du 1 છે. ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન 1 મોલ હાઇડ્રોજનની ઉણપ એ ધરાવે છે. જ્યારે આ સંયોજનને હવે તમે હાઇડ્રોજન આપવા જાઓ, મારે જોઈતા નથી, મને જેટલા જોઈતા હતા એટલા હાઇડ્રોજન મને મળી ગયા છે. આ કાર્બન એવું કહે છે કે મને જેટલા જોઈતા હતા એટલા મને મળી ગયા છે. હાઇડ્રોજનથી હવે હું સંતૃપ્ત છું. આ શું કહે છે? હાઇડ્રોજનથી હું અસંતૃપ્ત છું. હાઇડ્રોજન નતા મળ્યા એટલે જ આ બે કાર્બને ટેમ્પરરી સગવડ કરીને એમની વચ્ચે એક વધારાનો બંધ રચી કાઢ્યો. એ રચવાની એમને ફરજ એટલા માટે પડેલી કે સામે હાઇડ્રોજન ઉપલબ્ધ નતા, પણ હવે મેં એને આપી દીધા. મેં એને હાઇડ્રોજન આપી દીધા એટલે એમની વચ્ચેનો સગવડ વાળો બંધ છે, પાઈ બંધ, એ તૂટી ગયો. અને એક બંધ તૂટે એટલે બે સંયોજકતાઓ મુક્ત થાય. ભાઈ આ પણ એક ટેકનિક છે, યાદ રાખી લેજો. એક બંધ તૂટે એટલે બે સંયોજકતાઓ મુક્ત થાય. આ બંધ તૂટે એટલે એવું સમજવાનું, અર્થઘટન એવું સમજવાનું કે આ બંધ છે એમાંથી અડધો બંધ આ બાજુ ગયો અને અડધો બંધ આ બાજુ. તો આ હાઇડ્રોજન છે એમાંથી અડધો બંધ લઈને એક હાઇડ્રોજન આવ્યો અને અડધો બંધ લઈને બીજો હાઇડ્રોજન. ભાઈ આ સમજવાની વાત છે, આ કેમિસ્ટ્રીની ભાષા નથી. કેમિસ્ટ્રીની રીતે હું આવું ના બોલી શકું. સમજવા માટે હું આવું બોલી શકું કે આ બંધ તૂટ્યો તો અડધો અડધો ગયો અને અડધો અડધો બંધ લઈને હાઇડ્રોજન આવ્યા એટલે ફરી પાછો પૂરો બંધ થયો. હે ને? તો જ્યારે પણ એક બંધ તૂટે એટલે બે સંયોજકતાઓ મુક્ત થાય. એ મુક્ત થયેલી કાર્બનની બે સંયોજકતાઓ કોણે પૂરી કરી? તો હાઇડ્રોજન પરમાણુએ પૂરી કરી. અને એને લીધે આ સંયોજન જે બન્યું એ સંતૃપ્ત સંયોજન બન્યું. મુક્ત શૃંખલાવાળા સંતૃપ્ત સંયોજનમાં એનું કન્વર્ઝન થઈ ગયું. મુક્ત શૃંખલાવાળા સંતૃપ્ત સંયોજનમાં એનું રૂપાંતર કરવા માટે મારે એને 1 મોલ H2 આપવો પડ્યો. તો આ 1 મોલ સંખ્યા છે એ એકને આ સંયોજનનો અસંતૃપ્તતા અંશ એટલે કે ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન કહેવાય. તો આ વ્યાખ્યાને મેં આ ઉદાહરણથી અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એવી જ રીતે ફટાફટ હું બીજા બે ઉદાહરણો લઈ લઉં. બાકીની ડિટેલ આપણે નેક્સ્ટ લેક્ચર પર છોડી દઈએ છીએ, પણ સમજ પૂર્ણ કરવી જરૂરી છે. ફટાફટ લખી નાખું છું. CH3 CH ડબલ બોન્ડ CH2. ભાઈ કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આવ્યો તો એ અસંતૃપ્ત સંયોજન છે. એને મારે સંતૃપ્ત સંયોજનમાં કન્વર્ટ કરવાનું છે. એટલે મેં વધારાનો બંધ તોડી નાખ્યો. એટલે એક સંયોજકતા આ કાર્બનની અને એક સંયોજકતા આ કાર્બનની મુક્ત છે. અને તમે અહીં જોઈ પણ શકો છો કે કાર્બનના 3 બંધ જ થયા, ચોથો તો પૂરો કરવો જ પડશે. આ કાર્બનના 3 બંધ થયા, ચોથો તો પૂરો કરવો જ પડશે. અને એ કોના દ્વારા પૂરો કરીશું? તો હાઇડ્રોજન દ્વારા. તો 1 મોલ હાઇડ્રોજન સાથે એનું રિએક્શન થશે એટલે એક H અહીંયા આવશે એટલે આ CH2 બનશે અને બીજો એક H આ છેડાના કાર્બન સાથે આવશે એટલે CH2 માંથી એ CH3 બનશે. એટલે હવે તમે જુઓ કે આ સંતૃપ્ત સંયોજન થઈ ગયું. હવે કાર્બન કાર્બન સિંગલ બોન્ડ છે અને કોઈ કાર્બનની સંયોજકતા અધૂરી નથી. તો એ પૂર્ણ સંયોજકતા કરવા માટે મારે 1 મોલ હાઇડ્રોજનનો ખર્ચ કરવો પડ્યો. તો એક ડબલ બોન્ડ એટલે 1 du કહેવાય. ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન અથવા તો અસંતૃપ્તતા અંશ અહીંયા 1 નો કહેવાય. 1 મોલ H2 મારે અહીંયા ખર્ચ કરવો પડ્યો. તો આનો du 1 છે. એક ડબલ બોન્ડ du1 નો અર્થ થાય છે એક ડબલ બોન્ડ. હવે હું જરાક અલગ પ્રકારનું સંયોજન લઉં છું. જુઓ, ધ્યાન રાખજો.
3 કાર્બનથી એક ચક્ર બની શકે. સાયક્લિક સંયોજન બનવા માટે મિનિમમ 3 કાર્બન જોઈશે. મિનિમમ 3 કાર્બન. અચ્છા, 3 કાર્બન મૂકી દીધા. હવે આ કાર્બનની બે સંયોજકતા તો પૂર્ણ છે. ખૂટ્યા બે હાઇડ્રોજન, બે બંધ ખૂટ્યા, અહીંયા પણ બે બંધ ખૂટ્યા. તો આ ચક્રીય સંયોજન બન્યું. આને હું સાયક્લોપ્રોપેન તરીકે ઓળખું છું. 3 કાર્બન સીધા હોય, મુક્ત હોય તો એ પ્રોપેન છે. ઓપન ચેઇન કમ્પાઉન્ડ છે, મુક્ત શૃંખલા વાળું સંતૃપ્ત સંયોજન છે. જ્યારે આ સંતૃપ્ત છે, દરેક કાર્બન પરમાણુના જુદા જુદા 4 પરમાણુ સાથે બંધ બનેલા છે. એટલે હું આને અસંતૃપ્ત નથી કહેતો. પણ જો આ સંયોજનમાં રહેલા ચક્રને હું તોડી અને આ સંયોજનને આવા સંયોજનમાં ફેરવવા માંગુ છું, આ તો ક્લોઝ ચેન થઈ ગયું, બંધ શૃંખલા થઈ ગઈ. મારે કેવા સંયોજનમાં જવાનું છે? મુક્ત શૃંખલા વાળા સંતૃપ્ત સંયોજનમાં જવાનું છે. એટલે મારે આ બંધ તોડવો પડે. અને મેં તમને હમણાં જ સમજાવ્યું કે જ્યારે બંધ તોડીએ ત્યારે સંયોજકતા અડધી આ બાજુ ને અડધી આ બાજુ. એટલે હવે કન્ડિશન જો આવી છે, આ વચ્ચેનો કાર્બન તો બે હાઇડ્રોજન થી જોડાયેલો છે તો હું મૂકી દીધા. પણ આ બંધ તૂટ્યો કાર્બન કાર્બન વચ્ચે, એટલે બે હાઇડ્રોજન અને ત્રીજી આ સંયોજકતા તૂટવાને કારણે મુક્ત થઈ. બે હાઇડ્રોજન અને આ મુક્ત થઈ. એટલે હવે આ કાર્બનની સંયોજકતા પૂર્ણ કરવી હોય અને આ કાર્બનની સંયોજકતા પૂર્ણ કરવી હોય તો મારે આ અણુમાં 1 મોલ H2 ઉમેરવો પડે. H2 ના જરૂરી મોલની સંખ્યા કે જેના વડે સંયોજનને મુક્ત શૃંખલાવાળા, આ બંધ શૃંખલામાંથી મેં એને મુક્ત શૃંખલાવાળા સંતૃપ્ત સંયોજનમાં ફેરવ્યું છે. અને એ માટે મારે આ સંયોજનને 1 મોલ H2 આપવો પડ્યો. એટલે કે આ સંયોજનનો DU પણ 1 છે. હવે મિત્રો સ્પષ્ટ છે કે DU 1 નો મતલબ એ થાય કે કાં તો એ સંયોજનમાં એક દ્વિબંધ આવેલો હશે અથવા DU 1 નો અર્થ એ થાય કે એ સંયોજનમાં એક રિંગ આવેલી હશે, એક વલય આવેલું હશે. તો બરોબર ધ્યાનમાં રાખજો, DU1 મતલબ DU1 મતલબ એક ડબલ બોન્ડ અથવા એક રિંગ. DU1 હોય ત્યારની મેં વાત કરી તમારી સાથે. આવું હોય તો એ 1 મોલ H2 એમાં ઉમેરી શકાય અને આવું હોય તો એમાં 1 મોલ H2 ઉમેરી શકાય કે જેથી એનું રૂપાંતર છે એ મુક્ત શૃંખલાવાળા સંતૃપ્ત સંયોજનમાં થાય. જો હવે આ CH3 CH2 CH3 પ્રોપેન બની ગયું. સાયક્લોપ્રોપેન માંથી પ્રોપેન બનાવવો હોય તો એને પણ 1 મોલ H2 ની જરૂર પડે. 1 મોલ H2 એમાં ઉમેરવું પડે. તો આ જે એક સંખ્યા છે એને આ સંયોજનનો DU કહેવાય, અસંતૃપ્તતા અંશ કહેવાય. તો મિત્રો આ બાબત હું માનું છું કે હવે તમને સ્પષ્ટ હશે કે ભાઈ DU કોને કહીશું. તો સંયોજનનો DU એટલે H2 ના જરૂરી મોલ એમાં ઉમેરવાના કે જેના વડે એ સંયોજનને આવા સંયોજનમાં ફેરવી શકાય. મુક્ત શૃંખલા વાળા સંતૃપ્ત સંયોજન. મુક્ત શૃંખલા વાળો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય એટલે બહુ ક્લિયર કટ છે કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય તો કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હોય અને બાકીના કાર્બન સાથે જોડાયેલા પરમાણુઓ એ હાઇડ્રોજન ના હોય. તો આ વાત છે તે આપણે અહીંયા સ્પષ્ટ કરી. તો આ અસંતૃપ્તતા અંશ છે. બની શકે કે કેટલાક સંયોજનોમાં DU1 ને બદલે 2 પણ મળશે, 3 પણ મળી શકે છે. તો ત્યાં અસંતૃપ્તતા એ પ્રકારની છે. જો DU2 આવે તો એનો અર્થ એ થાય કે એને સંતૃપ્ત સંયોજનમાં ફેરવવા માટે કેટલા મોલ ખર્ચ કરવા પડશે? H2 ના 2 મોલ ખર્ચ કરવા પડશે.
તો જ્યારે 2 મોલ ખર્ચ કરીને તમે એને સંતૃપ્ત સંયોજનમાં લઈ જતા હોય તો એવા સંયોજનનો du 2 થશે. તમને કદાચ પ્રશ્ન થાય કે એવું કોઈ ઉદાહરણ ખરું? એવું ઉદાહરણ છે, પણ આપણો સમય અહીંયા પૂરો થયો, થોડો કદાચ વધારે પણ થયો છે, એટલે હું આજે આટલે અટકાઈ દઉં છું. આવતીકાલે ફરીથી આ du ના પોઈન્ટ ઉપર આપણે આગળ વધીશું. થેન્ક યુ.